ઉમેદવાર મિત્રો, ટાટ ટેટમાં કેટલું મેરિટ છે તો સારું કહેવાય. નવી પદ્ધતિથી આટલું મિત્રો તમારે નુકસાન થવાનું છે, અને જૂની પદ્ધતિ આવશે તો મિત્રો કંઈ ના કંઈ ઉમેદવારોને ફાયદો પણ જોવા મળવાનો છે. ટાટના ઉમેદવારો ટેટ 1-2 ના હોય, ટાટ સેકન્ડરી ના હોય કે ટાટ હાયર સેકન્ડરી ના હોય, તમારા માટે આ મહત્વની અપડેટ છે. તો તમામ ઉમેદવારો છે વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે. તો મિત્રો કેટલું મેરિટ હોય તો કેટલું આપણને ફાયદો જોવાનો છે. નવી પદ્ધતિ જૂની પદ્ધતિ તો તમે જોઈ રહ્યા છો કે નવી પદ્ધતિ મિત્રો જે 150 ગુણ આધારિત જો હોય ટેટ 1ના માર્ક્સ મુજબ, તો મિત્રો તમને અહીંયા ફાયદો જોવા મળશે કે નુકસાન. જૂની પદ્ધતિ મુજબ જે 50 ગુણનું જે આધારિત એમની જે જૂની પ્રોસેસ છે એ પ્રમાણે ભરતી થશે મિત્રો. હવે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની વાત કરીએ, જે 200 ગુણ આધારિત ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના માર્ક્સ મુજબ જે જૂની પદ્ધતિ છે એ મુજબ, તો તમે જોઈ રહ્યા છો કે મિત્રો 70 ગુણ જે છે એ જૂની પદ્ધતિ છે, અને 200 ગુણના જે માર્ક્સ આધારિત તમારું જે પ્રોસેસ કરવામાં આવશે એ નવી પદ્ધતિ છે. અહીંયા જોવા મળ્યું છે જે જૂની પદ્ધતિમાં ગ્રેજ્યુએશન, બીએડ, માસ્ટર ડિગ્રી અને એમએડના ગુણ ગણાતા હતા. હવે મિત્રો વાત કરીએ તો કેટલા માર્ક્સ છે તો તમને સેફ છે એ માનવામાં આવે છે, જેમાં ભાષાવાળા અલગ રહેશે, ગણિત, વિજ્ઞાન અને એસએસ તમામ જે કેટેગરી પ્રમાણે મિત્રો એમાં મેરિટ બનતું રહે છે. વાત કરીએ તો કે જો જૂની પદ્ધતિથી લેવાય તો મિત્રો તમારું સારું એવું મેરિટ હશે. જો કે ટેટ 1-2ના જે ઉમેદવારો છે, ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો છે, જેમનું મેરિટ જૂની પદ્ધતિ પ્રમાણે સારું એવું મધ્યમ રીતે રહેતું હશે, તો મિત્રો તમારું 100% ચાન્સ છે તમારું મેરિટમાં નામ આવશે. પરંતુ નવી પદ્ધતિ પ્રમાણે થોડુંક હાઈએસ્ટ મેરિટ છે એ તમારું રહેશે મિત્રો, એવી માહિતી મળી રહી છે. તો જે નવી પદ્ધતિ અપનાવવામાં આવે છે કે જૂની પદ્ધતિ અપનાવવામાં આવે છે અગાઉના અપડેટમાં જોવા મળશે, પરંતુ જૂની પદ્ધતિથી જો લેવામાં આવે તો મિત્રો મેરિટ તમારું ઓછું હશે, એટલે કે મધ્યમ હશે તો પણ કંઈ ના કંઈ તમારું મેરિટમાં સમાવેશ કરવામાં આવી જશે. પરંતુ નવી પદ્ધતિથી મેરિટ થોડું હાઈ જોવા મળવાનું છે. બાકી ઓફિશિયલ કંઈ થોડી અપડેટ મળતા જણાવવા માંગુ છું. જય હિન્દ, જય સંવિધાન.